તો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા તો મજા માસ જવાનું. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક હાર્દિક. આજે આપણે ઘણા સમય પછી ભાઈ મસબાનો નહીં પણ બંદરનો વિડીયો લઈને આવ્યા છીએ. મતલબમાં આમ જો સુરત દાદા, મતલબમાં વાહ ભાઈ ભાઈ. તો આપણે આ છે આપણું બંધણા. આ બંધણ છે ને ભાઈ શેતલબેન મચ્છી પકડે છે મતલબમાં અહીંયા જોઈએ કહો. અને મસબા છે ને ભાઈ મતલબમાં અમી લાલદા બેત ઘેરે છીએ. અહીંયા દાળનું કામ હતું, અમે પણ દાળનું કામ કરી નાખ્યું છે ભાઈ. તો મતલબ આવું બધું છે. અને હાવ પા ને ફેમિલી આસર પાણી છે મતલબમાં જોઈએ કહો તમે. તો બગલો છે ભાઈ બંધને, તો બંધન ખાલી થાય કે ન થતું એ બધું જોવો તો બિનારો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને હા ભાઈ આપણે બંધને જઈએ ને બીજી વાત એ કે માર બજેલા હે ભાઈ ફરવા. મતલબ જેલા હે એટલે હે કે હાજે મતલબમાં નીકળવાનું થાય તો આઘું જવાનું થાય ને તો લોસા થાય. એટલે અમે થઈ કે મને એમ થયું કે એકાદો વિડીયો બનાવી નાખીએ પણ મૂકી દેવું. એટલે હે ને એક ઈદી ખાલું તો ન પડે. બાકી આમ થાય બોલો. તો મારે વિડીયો બનાવવાનો ને ઘરનું કામે કરતું જવાનું, મસબાનું કામ કરવાનું ને બંધણનું કામ કરવાનું. તો એટલા હે ને ભાઈ કામ કરી તોય છતાં વિડીયો બનાવી. અને જો તો ભાઈ તમારે વિડીયો બનાવવો હોય ને તો હે ને કામ એમ ન કરતા ભાઈ, વિડીયો હે ને બનાવવા જ મળજો. મતલબમાં આગળ આવવું હોય કે ભાઈ તો તે નગર ન બનાવતા ખોટા ખાટા. તો ભાઈ આમ જુઓ બગલા ભાઈ બંધણ મતલબમાં આપણું હવે બંધણ ને ફેમિલી આ ટાઈપનું છે બધું. આખું પકડવાનું મતલબમાં ખોર જવાનું હોય ને ફેમિલી. અહીંયા શાક ન આવે તો છતાં અમે બંધણ પકડવા આવી. કારણ કે 10-15 હોંડિયા આવી તો વાંધો ન આવે. મતલબમાં હે ને મજા આવી જાય હોંડિયા જોઈને. તો પકડીએ ભાઈ. દાળ બાંધેલા છે એ તો મને એમ લાગે ખાલી નહીં થાય. બાકી જુઓ પાણી પા લાટ ફેરા છે તો પકડીએ. બોકુન ખોલીને ભાઈ મૂકી દઈએ. આમ જો જ્યાં હોય ને જાય હવે આમ જ જાય. ઓહો જ્યું હોય બધું. મતલબમાં હું લઈ લઉં તો બિનારો તો હે ને આપણે બંધને જઈને હોંડિયા પકડીને તમને બતાવીએ. હા ફેમિલી અત્યારે હે ને ભાઈ કાંઈ ભેગું થાય એમ છે નહીં. મતલબમાં કેમ તો ભાઈ હે ને અત્યારે હે ને અહીંયા કાંઈ આમાં કાંઈ હોંડિયા એટલે કે આમાં અત્યારે અહીંયા નો હોંડિયા હોય. અત્યારે બધે આમાં હોંડિયા હોય ભાઈ. એટલે હે કે અત્યારે હોંડિયા છે ને ખોલે બંધણે મતલબમાં ન આવે. અને હે ને હાવ એટલા અસર પાણી છે ને તો એટલી જમીન આપણને દેખાય. એ તો અહીંયા ઊભો કે ભાઈ એટલે હે કે ગારો બધું થઈ ગયું છે. મતલબમાં એટલા હાવ અસર પાણી છે. અને હા ફેમિલી એ ભાઈ પાણી જાહે તો એ તમને હું આસર પાણી દેખાડી. નગર દેશી હોંડિયા ઝીંગા તો સેજતી ભાઈ આજમાં તો બંધણ ખાલી થઈ જાય ને તો ભાઈ એવું બધું પકડશું આપણે તો બિના રોતા સુધી. અને હા ભાઈ જો ભાઈ અમારા પાસે 3 બંધણ છે. એક બંધણ તો બહુ ફાન મેં લીધેલું છે ભાઈ. જો એક અહીંયા, પછી એક આ દેખાય ને એ બંધણ છે ભાઈ અમારું. પછી એક આ મસબાવાળું છે ભાઈ. મતલબ આ મસબા દેખાય એની સામું છે. એ પાવ અમે છે ને ફાર્મે લીધું અમારા કાકા પાસે. નાંદિકાનાથ ભાઈ તમે બધા ઓળખતા હોય કે ફાર્મે લીધું ભાઈ. મતલબમાં તો એમ મચ્છી આવે ને થોડી ઘણી. પેલી અને ભાઈ ખાલી પાણી છે ને ભાઈ થતો નથી. મતલબમાં પાણી છે ને ખાલી નહીં થતો. અને જો ભાઈ ઓલા પણ બહુ ખુંડોલ પડી છે. બાકી સેદલભાઈ છે ને બંધન પકડવા આવ્યા છે. બંધન પકડવાની ઝાડ દોવા આવ્યો ને ઝાડ દો કેટલા ટીટામાં આવી જા. આવડા છે ભાઈ કઈ. અમારે ભાઈ નહીં આવ્યો. અમારે બંધનમાં ટીટામાં છે પણ આવ્યા કેમ નહીં હોય પણ મને ખબર છે કેમ નહીં. હાલો ભાઈ સેદલબેન પણ ભાઈ ગયા છે મતલબમાં. તમે કેમ લાગો બંધન પકડશો કે વ્યાજ જાઓ ડાયરેક્ટ? હા તમે જાઓ ને મને કહેતો તો હું ખોલો પકડે ને કંઈ આમ આવું. તો એવું બધું છે મિત્રો. તો હે ને ભાઈ હું તો જાઉં છું પાવ ડાયરેક્ટ ઝાડ જોવા. લીલું ઝાડ જોઈ આવું તો ભાઈ છે ને પછી ખોલો પકડીને વૈયા જઈએ. કારણ કે આજમાં છે ને કંઈ ખાલી નહીં થાય પાણી ભર્યા ભાઈ. સમતળ એ તો ઘણા છે. બાકી બંધન નાખ્યું ને એટલે હે ને ભાઈ હાલી કંઈ નગર હલાય પણ નહીં. તો ભાઈ ઝાડ જોઈ આવી અને હું મચ્છી આવે તો તમને દેખાડી. બિનારે જાઉં ફેમિલી. તો ભાઈ હું લીલું ઝાડ જોવા પૂગી જશો ને આમ જવું તો કે કાંઈ નહીં ભાઈ. લીલા ઝાડમાં મતલબ હે ને ભાઈ કાંઈ મચ્છી આવી નથી. તો બધું આવું બધું છે ભાઈ. હવે હે ને ડાયરેક્ટ ખોલો પકડીને ભાઈ કારણ કે હોંડિયા હાથમાં આવશે નહીં. તો ભાઈ ને બીજા કંઈ બંધન પકડાય નહીં. તો મોર પપ્પા ગયેલા હે ભાઈ ફરવા. તો હું લાવે હું છે તો બધું જોઈ તો એ આવે પછી થાય ભાઈ. ત્યાં સુધી કાંઈ થાય નહીં. અને એવું બધું છે મતલબમાં. અને ગારો પાછો બહુ આવી ગયો, ધોમ આવી ગયો મિત્રો. પડાઈ ગયો હોય ને તો ભાઈ વાગી તીચો તો પાછો ગારો છે બહુ છે હો ભાઈ. એવું બધું છે ધ્યાન રાખવું પડે ભાઈ આમાં. તો જવું છે કે ભાઈ આપણે ખોલો દઈને ખોલો બોલો પકડી લઈએ ભાઈ. તમને હોંડિયા મચ્છી બતાડી દઈએ. આપણે છે ને ભાઈ ખોલો પકડી લીધો છે. સેલમેન જો ભાઈ પકડીને ઓલા પણ ઠેઠ વહી જશે આઘા. તો તમને મચ્છી બતાવી દઉં તો આપણે પણ એક ટીટમ જોવા મળી જશે ભાઈ. કચરો બસરો બધું કાઢીને ફગાઈ દેવાનું.
હોંડિયા ન જાય હો પણ લીલ બિલ એવું બધું છે મતલબમાં આવું એટલે કંઈક હોંડિયા આવ્યો હતો દેશી પા આવ્યો દેશી પા હોંડિયા બધે કરતા આવે તો સારા દેશી હોંડિયા હે તમે દેખાડી દઉં લીલ હોય કે ફેમિલી એટલે દેશી હોંડિયા તો આવે ને આવે તી તો હવે હે ને ભાઈ દેશી હોંડિયા હોય પિંજા પણ પકડાય નહીં હો પાછા ઘડીકમાં તો હતા જાય તો કેવા મસ્તીના અસર હે વાવ ને આ હે ને ભાઈ એક આપણે ટીટામાં આવ્યો છે ઝીંગો એવું બધું મતલબમાં છે તો ભાઈ હે કે હવે ઘરે આવી પછી માર બા આવે પછી હું લાવે તો બધું જોવો તો બિનારો અને હું લાવે એ પણ તમને હું દેખાડી રમ જો શેરબેની હોંડિયા એવા બધા દેશી તો જો ભાઈ બધા દેશી ને આસર હોંડિયા હો ભાઈ એમ છે તે દેશી હોંડિયા આવ્યો તમારો થોડા અમારા થોડા ગમ થાય એવા લીલ ને બિલ ને બધું ભેગું છે ભાઈ જો એટલે ભાઈ તમે ભેગું હોય ને બા આપણે બેન હેરકું છે તો મારા તો પણ બંધણમાં આવ્યો ને તમારે તો ત્રણ ઝાડમાં આવ્યા ને પાછા અમે થોડા દાળ બાંધેલા છે પણ ખાલી નથી એક તળે ધીમા પડ્યા રહે તો મને ખબર ન હોય રામ 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 કરતી જતી હા કોઈ દીક લાગે એમ છે ભાઈ હવે ઘરે બરે થઈ મારા ફેમિલી તો મારું પણ માં બહેન ભાઈ એવા છે મતલબમાં ફરવા ગયેલા હતા ભાઈ એવા જો ભાઈ કેટલું કંઈક સામાન લાવ્યા છે હવે ડૂકી જા આગા નગાવી જાય પેલા જા ને ડાયરેક્ટ નેવડ થી પરવીન ને કોઈ હાલો ફરવા જાય એ દો શિલ્પાબેન તૈયાર થઈ ગયા બે ઈ ને બે અમી અને એક એનો છોકરો જય એટલે અમે 5 જણા ગયા ફરવા પછી આમ આગા નાગા નીકળી ગયા ના પાછી પાલટી બનાવી શું ખાધું આપણે ભજીયા શાક રોટલા હા એવું બધું ખાધું આખા મરચાના ભજીયા હતા પછી ગોટા ભજીયા બે ભાતના ભજીયા હતા એવું હતું તો શાક એવું બધું હતું ભાઈ રોટલા બધું સામાન મતલબ સામાન એક બાજુ છે ભાઈ સોલ લઈ મસ્તમ જવાનું છે મતલબ આજમાં તો કા હા આજ નીકળી જાય છે 2-3 દિવસથી તો ઘરે છે કેટલા દિવસ ઘરે છે 2 દિવસ એમ છું ભાઈ તો બધું સામાન સોલ લઈ મારા વાળા ફેમિલી તો હે ને હું ભાઈ હવે નાંદીગંજ ઘરે આવ્યો છું મતલબ વિડીયો મૂકવા તો પછી ને ભાઈ બરફ કાઢ્યો અને તો એટલે ને એટલી વાર લાગી ગઈ મારા વાલા સુરત હતા પણ આથમી જશે અને હા ભાઈ આ છે ને અમારા છે ને મસબા છે મતલબ અમારો એક છે ને એક લાલદાના છે અને આ છે ને ભાઈ દિયાળ ગામ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ભાઈ તો એટલું દૂર છે કાંઈક તો આવું બધું છે ભાઈ અને અમે વ્યા જવાના છીએ ફિશિંગમાં લગભગ જો બહાર વ્યા જાઉં તો એકાદ દિવસ વિડીયો નહીં આવે અને ઓરાપોરા રહેવું થાય કાંઠા પર તો વિડીયો હું ડેલી સર મૂકી લા ભાઈ અને થતી હશે એટલી બધી મહેનત મતલબમાં હું કરી તો આવું બધું છે ભાઈ તો નાંદીગંજ મુલાકાત લઈ મતલબમાં હું કે એમ તો જોઈ ભાઈ આ એનું પણ નવું છે બાથરૂમ જો ભાઈ આ છે શું છે કંઈ ખબર નહીં ભાઈ કોમેન્ટ કરીને કીધે તો ઝાડવા જોવા નાંદીકાના છે અમારા ઝાડવા તો ભાઈ આમ જો આ છે આ ખલેલીવાળા દૂર છે આ હેર ફાઈબર પણ કાનાકાનું એનું છે ભાઈ અમારું નથી કહું એમ ન સમજતા હા શકજો તો જોવો બોલે ભાઈ અહીં જરા નાંદીકા અને મારા કાજલ કાકી ભાઈ એ શું કરો શું કરો હાલો જય માતા જય દ્વારકા દેશાના વિડીયો વિજયભાઈ ઓલામ સ્વાગત છે વિડીયોમાં મગજ ગીડી જલ હું વાત થાય ને હું બોલું છું હું કરી રહ્યો છું એ ખબર નથી વિડીયો એડિટ કરું છું દિવસ દિવાળી થોડુંક મેં એડિટ કરું ને આ પાછું ભાઈ મતલબ મારવાનો પેલા નતો શું કે ગાડી ચાલે રાખો આવ્યા દૂધ દોવાજી રાખો તા નહીં દોવાની બોલો જો અહીં તો તમારે ભેં દોન બાકી હા એ ને ઊભી રહી પરાફામાં પરાવી નહીં સને 39 થી દોવાની નથી ક્યારેક ભૂખી હોય ક્યારેક ફૂલ ધરાઈ જાય તો પેટમાં દુખતું હોય તો કહેવાય નહીં ફૂકલ ખાઈ ગઈ બરાબર નહીં તો થોડીક વાર લાગે બીજું તો હું ને સપોર્ટ કરતા રહો થઈ ગયું સપોર્ટ કરો એટલે વિજય થાય આભાર બીજું કંઈક કેવું તો કહો મારા દિલા ભાઈ બીજું શું કહેવું બીજું કંઈક કેવું એમ નથી તો હાલો ફેમિલી જો ભાઈ કાંઠા પર છે તો વિડીયો મૂકશું તો બાકી લાઈક કરો શેર કરો તો બાકી જય માતાજી બાય બાય